શિવાની બેન આપણે રમવાનું હાલે છે ને અહીંયા રોવાનું હાલે. કેમ રોશો? 29/11 મહિનાની તારીખે આપણે રિંકલને લેવા ગયા હતા. એટલે આજનો દિવસ કઈ હકાને આજે પાછી અને ઘરે મોકલવાની છે. આપણે તો શેઠે બેઠી બધું લેવા ગયું છે, કબાટે લેવા ગયો છે. આ બિસ્તરા તારા લઈને નીકળો, ખિસકો હાલો. રામ રામ ને સીતારામ બધાને, માતાજી હવનું સારું કરે ને બધાને હાજા નારવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે પડા બાજુ આવતા રહેશી અને શિરામણ ને એવું બધું આપણે થઈ ગયું છે. અને હમણાં કાંઈ થઈને તો એટલું બધું કામ થાય છે ને ઘર કામે એટલું અને હારવાર વાડીનું પણ એટલું કામ હોય. એટલે કપાસ વીણવાનું ને એવું બધું ચાલુ છે, પણ કપાસ વીણવા તો આપણે નથી જતા, મોટા ભાઈ જાય છે. અને પછી થોડા ઘણા માણસો આપણે દાડિયા કરવી છે, એટલે એ બધા થઈને કપાસ વીણવાનું ચાલુ હોય. તો એના માટે આપણે જમવાનું ને એવું બધું બનાવવાનું, ચા પાણીની વ્યવસ્થા, એટલે ઘરે એટલું કામ થઈ જાય. ઘરે ઢોર માલનું અને શિવાની બેન હમણાં કાંઈ ને એટલા ફન કરે છે ને, અને સવારમાં જાગી જાય વહેલા, એટલે સારું જાગી જાય પછી કાંઈ કામ થવા દે ને, અને રે નહીં પાછી એકાદું તો એને રાખવાવાળું જોઈશ તે. એટલે તેડીને જો અંકિતાબેન રાખે તો અંકિતાબેનની પછી નિશાળે જવાનું હોય, એટલે એ તે નાયથોને તૈયાર થઈ જાય ને એનું ટિફિન તૈયાર કરી દેવી. એટલે એ નિશાળે જતા રહે તો એ ઘડી બગડી રખવે તો થોડુંક આપણે કામ થાય. અને અત્યારે હજુ વાસીદું ને એવું બધું બાકી છે. અને બા આપણે આવ્યા હતા એટલે એ રોકાણા છે, એટલે હમણાં એમ કહેતા હતા મોડાકથી મારે જતું રહેવું છે. રોકાવાના જ નહોતા, પણ શિવાનીના પપ્પાએ બહુ તાણ કરી કે બા આજ દી હવે રોકાઈ જાઓ, હમણાં કાંઈથી તો આવ્યા નહોતા ને હવે પાછા તમે ક્યારેય આવો કે. એટલે પછી બા એક રાત રોકાણા. તો અત્યારમાં એમ કહેવાય કે હજુ આવું કામ બાકી છે, એટલે વાસીદું કરવાનું ને એવું બધું હજુ આ કામ તો બાકી છે. ઘરે આપણે ટિફિન ને એવું બધું તૈયાર કર્યું, શિરામણને એવું કર્યું ને વાળી સોળીને એવું બધું સારું કર્યું. અને આ બાજુનું કામ બધું બાકી, કપડાં ધોવાનું ને બધું કામ વાસી કામ આનકોરનું હજુ બાકી છે, કેમ કે એટલામાં બધું કામ કર્યું છે આપણે. પહેલાને તડકો તો તું આવા દે, ઓલી બાજુ હુવાય તો પહેલાને કાંક તડકો આવે. હે વંશ કેટલો આવે છે? બે ભાઈ જો સરસ મજાનો તડકો લે છે અતારમાં. અને સવારમાં પહેલાને આપણે રોજ એને તડકે રાખવાનો નહીં, થોડું ઘણું શરદી જેવું થઈ જાય છે ને એટલા માટે નહીં. ને વંશ ના ખરા બંધાઈ જાય. જો ગંજો જો શીખવા આવવા મળી, જો ગંજો તડકે રાખ્યું ને એટલે તરત શીખવું આવવા મળે. એટલે શીખવું આવે ને એટલે શરદી ને એવું હોય, નાખોરા ને બધું બંધાતું હોય ને એ ખુલી જાય, એટલે એમ સારું શીખવું આવે ને. પણ તડકે રાખીને તો શીખવું આવે, નકર ન આવે. એટલા માટે તડકે રાખવી નહીં વહેલા. જો કેવો જોવે છે દીકુડો. હવે તો વિહાનભાઈ કહેવાનું, વિહાનભાઈ. અને મન એને એમ કે વિહાન એમ કેવી, અને પછી સામું જોવા મળે ને ત્યારે હું કહીશ કે વિહાન એમ. અને હવે એમ કે ભૈલો કરતા હોય ને એટલે હવે નામ નક્કી કરવાનું રાખી દીધું છે નામ, તો એવું આમ સાંભળે નહીં. એટલે ભૈલો જ નકરું કેવી આપણે નહીં વિહાનભાઈ. કી બાજુ જોવો છો? હે શિવાની અને શિવાનીના પપ્પા બે અહીં તડકો લે છે, કપસીના ઠગલા માથે બેસી જશે નહીં. રામ રામ ને સીતારામ ડાયરા ને હજી તો માથું નહીં થોડ્યું. શિવાની આ માથે ચડતી ને જો આ માથે ચડવા થોડીક મદદ કરાવવાની. પણ આમ વાઘ છે તને. હા કાલની શીખી ગઈ છે, નકર પેલા કોઈ દિવસ નથી કપસી માં ચડતી ઢગલા માથે. હવે કાલનું શીખી ગઈ છે. હવે ઉપાધિ ને હવે ઉતરી જશે, સડી જશે ને ઉતરી જશે. પણ આપણે ધ્યાન રાખવું પડે, આપણો જીવ આઈને નજરે નહીં. ઈ છે આજ તો શિવાની ના પપ્પા ને આજ કાંક સ્પેશિયલ દિવસ છે. સાંભળે છે નહીં સાંભળતું? આવા દિવસો કાંઈ થોડા સાંભળે. હવે તો આ ભૂલ ખાઈ જાવ, એ દિવસો કઈ યાદ ન રહે. સ્પેશિયલ દિવસ હોય તો યાદ રહે ને, તો યાદ રહે. નકર આવા ભૂલ આપણે ખાધી હોય એવા દિવસો યાદ ન રાખવાનું. સ્પેશિયલ તો છે. શું વંશ છે? ઈ વંશ નહીં ગયું, ખબર છે વંશ? ત્રીજી વાર હવે તમે બધા કોમેન્ટ કરો. વંશભાઈ એમ કહેશે કે ત્રીજી વાર પરણ્યા, ઈ હાસું છે ખોટું છે? શિવાનીના પપ્પા હું ત્રીજી વાર પરણ્યા છે? બા હાલતા થાય છે, શિવાની બેન ને હારવાર જવું છે, એને પપ્પાના મામાને ઘરે જવું છે. એટલે હે શિવાની એના મામાને ઘરે નહીં, મારા મામાને ઘરે. તો મેં એમાં જ કીધું એના પપ્પાના મામાને ઘરે જવું છે એમ. એના મામાને ઘરે જવું તો હોય ને શિવાની. હા બાને મૂકી આવે. બા રોકાણા હોય તો વધારે સારું હતું, પણ બા પછી ઘણી રોકાણા. બા એમ કે છે એક રાત તો રોકાણા નહીં બા, હવે ફરી પાછા આંટો આવજો. હબ
અને બધાને રામ રામ કહેજો. એમ જો બા અગાઉ ટાટા કરવા મળી, ગાડીમાં બેઠી છે એટલે. નકર તો હમણાં રોકાણ આવે. હમણાં હું લઈ લઈશ ને શિવાની હારે નહીં જવા દેવાની, આપણે તેડી જ લેવાની છે. ઘડીક ફોન કરશે ને ઘડીક રોશે ને એવું બધું કરશે શિવાની, નહીં? તો આજે 29 તારીખ થઈ ગઈ છે 11મા મહિનાની, અને આપણે 2020ની 11 મહિનાની તારીખે આપણે રિંકલને લેવા ગયા હતા. એટલે આજનો દિવસ કઈ હકાને આજે પાછી અને ઘરે મોકલવાની છે. આપણે તો શેઠે બેઠે બધું લેવા ગયું છે, કબાટે લેવા ગયો છે. આ બિસ્તરા તારા લઈને નીકળો, ખિસકો હાલો, સમજો ને. આ દિવસે આવી હતી, પછી આના દિવસે પાછી મૂકી જાવ. હાલ જેવું જ નહીં થયું, ઈ જ જવું છે. હું જ જવું છે ને. હાલ હાલ આમ ઊભી થા. જો આટલું તો આ બધું પેકિંગ થઈ ગયું છે, શેર્ટ વહી ગઈ છે, કબાટ વહી ગયો છે. હવે કઈ છે બાકી? હવે તું એક છો, હવે તું જા. 4 વર્ષ તમારી હારે મેં હો તો બાએ કાઢ્યા. હો તો બાએ. 4 વર્ષ થાય ને, 4 વર્ષ પૂરા થયા ને, 5મું વર્ષ બે હે ને. બે આપણે બે હવા નહીં જ દેવાનું. હવા ખિસકો આ બે હવા ક્યાં દેવાનું છે? હવે પગે લાગી ગયું, પગે લાગો લાઈક લે જાય છે. પગે હું કામ લાગુ? હું જવા જવા ખરે પગે લાગવા રેતી શું હવે? તો હવે મારો સામાન ઉપાડું થઈ ગયો. હાલો ખિસકાવો, બીજું શું થાય? તમારો સામાન આમાં જ લેવાનો હોય, નોખો લઈ લો. પછી કેતા નહીં ના આવી. આ તારો સામાન છે, એમાંથી મારે કાંઈ લેવાનું નથી. હપ પોસા પગે નીકળો. ફોન કરતા નહીં, મારું લઈ દીધું. કાંઈ નથી લઈ ગયું. જો આટલો બધો આ સામાન આવે છે. ખિસકો શેઠે બેઠે તગાવ કેરનું મોકલાવી દીધું છે. આ તમારા મમ્મી જ લાવ્યા હતા. આનું કરવાનું. આ નહીં લેતી જા તને ભેટમાં, કે અને હારો આ નહીં લેતી જા. આનું શું કરવાનું છે? આ તમારે રાખવાની કે મારે રાખવાની? તો આજે છે અમારી એનિવર્સરી. એનિવર્સરી એનિવર્સરી આનું લેવા આવ્યો તો તાય હું શિવાની આવીને બધું આપણું ભાપી નાખ્યું. કા બધો પ્લાન વીખી નાખ્યો. આજે શિવાની તારા પપ્પા મને લેવા આવ્યા હતા. આજે અમારી એનિવર્સરી થઈ ગઈ છે. અને કેટલા વર્ષ કમ્પ્લીટ થયા? 4 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા. તમને યાદ નહીં હોય. પછી 4 વર્ષ થઈ ગયા. 2016 આપણે જો કેવો આંકડો છે 2020. એટલે ઉપલા જેટલા આંકડા થાય ને એટલા દિવસો આપણે એટલા 2020 પછી 21 22 23 24 2000 અત્યારે 24 હાલે છે. હમણાં પછી થોડાક દિવસોમાં 25 થઈ જાય, 5મું વર્ષ બેસી જાય. પણ આપણે આજથી જ આપણે 5મું વર્ષ બેસી જાય. આજ તારીખે લાવ્યા એટલે આજથી જ આપણે 5મું વર્ષ હવે બેસી જાય. 5મા વર્ષમાં બેસી ગયા. હા. અને આપણે જે છેડે બેઠે પડ્યું હતું, અહીંયા કબાટ પડ્યો તો બધું હવે ઓલા ઘરે ઉઈ ગયું છે. આજ દિવસે આપણે સામાન ઓલા ઘરે ફેરવીએ. ઓલા દિવસે લાવ્યા ને હવે ઓલા દિવસે આ ઘરે શિફ્ટ થઈ જવી ને શિવાની. તને કેવું લાગ્યું આમ ઘડી કામ? તું એક્ટિંગ ને તો માહિર છો જાણે. મને દાંત તો આવતા હોય પણ પછી નો કાઢ્યા દાંત. તો તમે વ્યાજ આવશો હવે? હા તો આવજો, બીજું તું નો જાત તો અમારે જવું. ઠીક, શિવાની તમે રાખશો? હા ઠીક, જવા દો તઈ. તો શિવાની પપ્પા ઉપડાશે હવે, ઓલા ઘરે લઈ જાય છે. ભાઈ ટાટા. તો હું બીજું લેતા આવું સામાન. આ સામાન તો હેલો છે ને એટલે એ લઈને ઉપડાય. કેમ કે એમાં હાલું જવાનું છે, ખાલી દેડવતા એટલે એ લઈને જાય છે. હજી કેટલી વસ્તુ લેવાની છે. પાછા આવજો. શિવાની કાખમાં બેહાડી દીધી. અસલ બાઈ જેવા લાગે. તો આપણે ઓલા ઘરેથી ને આટલો સામાન આ ઘરે આવી ગયો છે. ને હવે આપણે બધું ફિટિંગ કરવાનું છે, એટલે ગોઠવવાનું બાકી છે. ઘણો ખરો સામાન આપણે આવી ગયો. હવે તો ના કોઈક વસ્તુ આમ ભૂલાતી હોય ને જરૂરિયાત જેવી વસ્તુ હોય કે એ પછી લઈ આવશું. એવી કાંઈક થોડીક વસ્તુ પડી છે. બાકી તો મોટા ભાગની વસ્તુ આપણે હવે આ ઘરે આવી ગઈ છે. અને આમાં બધે બોક્સ છે, એટલે બધા બોક્સ ખાલી નથી, બધે બોક્સમાં ભરેલા છે. બધી વસ્તુ એમાં છે. અને આમાં કાંઈક કપડાં ને એવું બધું છે અલગ અલગ. તો હવે બધું કાંઈક ફિટિંગ કરશું. તો હવે અહીંયા આપણે બધો સામાન હવે અહીંયા મૂકવાનું કામકાજ હાલે છે. ને શિવાની બેન આપણે રમવાનું હાલે છે. ને અહીંયા રોવાનું હાલે. કેમ રોશો? આમ તો દાંત કાઢી છો. આમ તો શિવાની તાર મમ્મી રોવે. હું કામ રો છો? એવું છે? તોય મોકલી આજે તો લગ્ન નો દિવસ એટલે સવારનું નકરો એવું જ હાલે. આ તો કે જન આવી હતી બપોર શું કે અત્યારે કે આપણે કેવા લાડવા ને એવું બધું જમતા હોય એવી બધી વાતો હાલે સવારની. હાથ ઘણું કરાયું હતું. હા ભાઈ
ભૂલી નહીં ગયા ને એમ કહું છું. તો હાથ ગાણું કરાયું હોય ને, તો પેલા હાથ ગાણું અમારું હોય પછી તમારે કરાવવાનું હોય, એવું હોય. એવું હોય કઈ તો હારું. એ શિવાની, યાદ કરાવું તાર પપ્પા નાચ ગણું તો કરાયું છે ને. હા એમ. હા અને હવે આપણે સામાનમાં કેટલીક વસ્તુ મુકાઈ ગઈ ને કેટલુંક બાકી છે, હજુ કેટલું મૂકવાનું. કેટલું મૂકવાનું છે? હજી કેટલું કરાવ, કેટલુંક બાકી છે? કબાટના ખાના ખોલો તો હાવે ખાલી દેખાય છે ને. ઉમાર તમને ખબર હોય ઢોરમાને નહીં નાખવા વઈ ગઈ હતી, પછી આ સામાન બધો હારો એવું હતું. શિવાની હારું હોય આપણે. હા, અને આપણે તો આ બાજુની જે સાઈડ બધું હતું ને એ બધું આ બાજુ એક બાજુ હરખું ગોઠવાઈ ગયું છે ને હવે ત્યાં ઓલા બોક્સ લાવ્યા ને એટલે હવે ત્યાં કઈ જણ નહીં આવે એટલે બોક્સ બધા હારા રહેશે ને. શિવાનીના પપ્પા મને ખાનામાં બોક્સ મુકાવતા હતા, ખાલી હોય તો એમાં મુકાવે હારા રહે એટલા માટે. એટલે હવે ઈ માળીએ મૂક દેવું. દીકુ તોડ નાખવા. તો હવે આપણે બોક્સ ને આ બાજુ વાસણ ને એવું બધું મુકાઈ ગયું છે. ઘણું ખરું મોટું ભાગનું આપણે બધી વસ્તુ હવે મુકાઈ જ ગઈ છે. અને શિવાની અને શિવાનીના પપ્પા થઈ ગયા છે ભૂખ્યા, એટલે શું ખાય છે સેવડો ને એવું બધું નહીં. અને શિવાની બેન ને હિમ પડવા મળ્યો છે, ધારું બેન ને અને બે ને ટાઈટ આવજે. શિવાની ક્યુટ કેવી લાગે છે, સુંદરી બાંધી દીધી છે, સ્કાર્ફ બાંધી દીધો નહીં. એટલે સેવડો ને એવું બે બાપ દીકરી ખાય છે. ધારું હતા ને ધારું ખાશો તું તે ખાશો. હાલો હવે શિવાની બેન ને એને તો જો અહીંયા ખાવાનું ચાલુ છે. અને આપણે હવે ઢોરમાં લેવું બધું પાછું ને એવું કરશું અને પછી વાળું પાણીનું ને એવું બધું તૈયાર કરશું. તો બસ હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.